યુવાન યુવતીઓની જિંદગી ખરાબ થાય છે, કાયદાનો દુરુપયોગ થઈ ગયો છે અને દુરુપયોગથી દીકરીઓનું ભવિષ્ય, મા બાપની રેપ્યુટેશન, આખા ઘરનું ભવિષ્ય અને ઘણા બધા પ્રશ્નો ક્રિએટ થતા હોય છે। વિજાપુરમાં પાટીદારોની આજે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસો થયા એ પાટીદાર સમાજના આગેવાનો એ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાના અંગે એક મુહિમ ચલાવી રહ્યા છે। આ મુહિમના ભાગરૂપે જે રીતના અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે કે પ્રેમ લગ્ન બાબતે હવે મામલો એ મેદાને પડ્યો હોય તે રીતનું લાગી રહ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો વિજાપુરમાં પાટીદારોની આજે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો એ વિજાપુર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર એ ભાજપના ધારાસભ્યો પણ એ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ ત્યારથી દેખાઈ રહી છે। સભા પહેલા એ પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલનો મોટો ઘટસ્ફોટ થયો છે। આજથી ક્રાંતિ સભામાં એ વિજાપુરથી એ જે ષડયંત્રનો છે તે પર્દાફાશ કરીશ તેવું વરુણ પટેલે કહ્યું છે। ખોટી રીતે એ લગ્ન નોંધણીના એ ષડયંત્ર ચાલે છે તેમનો પર્દાફાશ કરીશ। 150 કરતા પણ વધારે એ લગ્નનો પર્દાફાશ એ વરુણ પટેલ આ સભામાંથી કરે તેવી તેમના દ્વારા એક પોસ્ટ લખવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસો થયા એ પાટીદાર સમાજના આગેવાનો अलग अलग सिटीओनी अंदर जई एक मुहिम चलावी रह्या छे जे लग्न नोंधणीना फेरफार अंगेनी ए सभाओनी अंदर ए सरकारने वात पहोंचाडवानो प्रयत्न करी रह्या छे। ए ज रीतना आजे फरीथी ए वरुण पटेले एक पोस्ट करी छे। आ पोस्टनी अंदर तेमणे एवुं लख्युं छे के आजे विजापुरनी सभामांथी 250 करता पण वधारे जे षडयंत्रथी એ લગ્ન નોંધણી થઈ છે તેમનો હું પર્દાફાશ કરવાનો છું। વિજાપુરની સભામાંથી એ અનેક ધારાસભ્યો પણ એ આ સભામાં ઉપસ્થિત રહે તેવું પણ અત્યારથી ક્યાંક સંકેતો મળી રહ્યા છે। સાથે જ આની પહેલા તેમને જસદણની સભામાંથી પણ હુંકાર ભર્યો હતો। સરકારને એમને એક ચીમકી પણ આપી હતી અને હવે વિજાપુરથી એ વરુણ પટેલ એ પાટીદાર આગેવાને આજે એક પોસ્ટ કરી છે। સીધી જ વાત તેમની સાથે કરવી છે। આપણી સાથે એ પાટીદાર આગેવાન એ વરુણ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં। નમસ્કાર। વરુણભાઈ, જે રીતના એ અલગ અલગ સિટીઓની અંદર તમે એક મુહિમ લઈને અત્યારે નીકળ્યા છો, જસદણમાં પણ તમે એક સરકારને ચીમકી આપી હતી, ત્યારબાદ હવે વિજાપુરમાં તમે એક પોસ્ટ લખી છે કે 250 કરતા વધારે જે લગ્ન નોંધણીનું ષડયંત્ર રચ્યો છે તેનું હું આજે પર્દાફાશ કરવાનો છું। જો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ખોટા લગ્નો રજીસ્ટર થાય છે, ખોટી રીતે લગ્નો રજીસ્ટર થાય છે, હજારો યુવાન યુવતીઓની જિંદગી ખરાબ થાય છે, મેરેજ રજીસ્ટ્રેશનના કાયદાનો દુરુપયોગ થઈ ગયો છે અને દુરુપયોગથી દીકરીઓનું ભવિષ્ય, મા બાપની રેપ્યુટેશન, આખા ઘરનું ભવિષ્ય અને ઘણા બધા પ્રશ્નો ક્રિએટ થતા હોય છે। પાટીદાર ચિંતન શિબિરમાં આ મુદ્દાને લઈ અને ચર્ચા થઈ અને પછી એના સિવાયના અન્ય 8 મુદ્દા પણ હતા। બધા મુદ્દા લઈ અને ગુજરાતની પ્રજા સમક્ષ અમે નીકળ્યા છીએ। એ પછી ભૂતકાળમાં જુનાગઢમાં પણ મીટિંગ થઈ, જસદણમાં પણ રેલી થઈ અને ભાવનગરમાં પણ મીટિંગ થઈ અને એ પછી આજે જંગી જાહેર સભા વિજાપુર ખાતે છે। વિજાપુર તાલુકા પાટીદાર સમાજ વતી પાટીદાર સમાજ આયોજિત સર્વ સમાજને આમંત્રિત દીકરીના ભવિષ્ય માટે, દીકરીનું ભવિષ્ય, દીકરીનું જીવન સુરક્ષિત કરવા માટે અને સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે થઈ અને વિજાપુર ખાતે જંગી જાહેર સભાનું આયોજન છે। એમાં સમાજના તમામ વર્ગના લોકોને, તમામ ચૂંટાયેલા, હારેલા, જીતેલા પ્રતિનિધિઓને, સ્થાનિક પોલિટિશિયન્સને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને મારી પાસે ઘણા દિવસોની મહેનત કર્યા પછી તમારા જેવા પત્રકાર મિત્રોના સહયોગથી પુરાવા સાથે હું એક માહિતી લઈને આવ્યો છું। 250 કરતા પણ
વધારે મોટા ખોટી રીતે લગ્ન નોંધણીનું એક ષડયંત્ર ગુજરાતના એક સેન્ટરમાં થયું છે. એ ષડયંત્રનો પર્દાફાશ હું આજે વિજાપુરની જાહેર સભાના માધ્યમથી આપની સમક્ષ અને પ્રજાની વચ્ચે હું મૂકવાનો છું. બીજું જે ષડયંત્ર છે એનો પર્દાફાશ આના પછીની બીજી સભામાં કરવાનો છું. અને ગમે તે કરી અને ગુજરાતમાં જે ખોટી રીતે નોંધાતી લગ્ન પ્રથા, ભાગેડુ લગ્ન પ્રથા, એને કોઈ પણ સંજોગોમાં બંધ કરવાનો નિર્ધાર સમાજે કર્યો છે, ગુજરાતની પ્રજાએ કર્યો છે. અને ગુજરાતની સન્માનનીય સરકાર વહેલામાં વહેલી તકે આ દિશામાં કાયદો લાવે અને પ્રજાને સંતોષ મળી રહે એ દિશામાં પ્રયત્નો કરે. અને આ જેટલા પણ હું ષડયંત્રોનો પર્દાફાશ કરું એમાં જેટલા પણ આરોપી છે, લાગતા વળગતા છે, એમની ઉપર ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને જે પણ ગુનેગાર ઠરે એની ફોજદારી ધોરણે ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે. વરુણભાઈ, જે રીતના તમે વાત કરી કે જે રીતના ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવે છે તેમનો હું આજે પર્દાફાશ કરવાનો છું. ચલો માની લઈએ અમે પણ આની પહેલા ગ્રાઉન્ડ રિપોર્ટ કરાવ્યો હતો. તેમાં એક ગામની અંદર એ ગામની વસ્તી કરતાં પણ વધારે લગ્ન નોંધણી થઈ હતી. તેમની સામે તમે જે મુહિમ ઉપાડી છે એ સાચી હોઈ શકે. એક લગ્ન નોંધણીનો કાયદો છે, એ કાયદા પ્રમાણે લગ્ન નોંધણી થવી જોઈએ. પણ તમે આ મુહિમની અંદર બીજી પણ એક વાત લઈને નીકળ્યા છો કે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. 45 દિવસમાં માતા પિતાને એમની નોટિસ મળવી જોઈએ. જે વિસ્તારમાં દીકરી રહેતી હોય એ જ વિસ્તારની અંદર એ એમની કોઈ સાક્ષી હોવો જોઈએ. પણ તમે આજે મુહિમ લઈને નીકળ્યા છો એ તમારા અને અન્ય સમાજોના યુવાનો, દીકરીઓ અને દીકરાઓને લઈ નીકળ્યા છો. એમની જે પીડા છે તેમને લઈ નીકળ્યા છો. તમે એમની સાથે કોઈ સંવાદ કર્યો છે ખરેખર આ નિયમ બનાવતા કે આ સુધારા કરતા પહેલા? અમે સરકાર સમક્ષ સમાજ દ્વારા ઉત્પન્ન થયેલી એક માંગણી રજૂ કરી છે. આ માંગણી કોઈ મારી વ્યક્તિગત માંગણી નથી, બીજા કોઈ આગેવાનની વ્યક્તિગત માંગણી નથી. આ માંગણી અને આ પ્રશ્ન સમાજમાંથી થયો છે. આ માંગણીને લઈ અને ગુજરાતમાં અત્યાર સુધીમાં અલગ અલગ જિલ્લાઓમાં 12 કરતા પણ વધારે સભા, રેલીનું આયોજન થઈ ચૂક્યું છે. હજારો લોકો રોડ ઉપર આ માંગને લઈને રેલી નીકળ્યા છે અને એમાં મોટામાં મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો હોય છે કે દાદા અમારું જીવન સુરક્ષિત કરો, અમારું ભવિષ્ય સુરક્ષિત કરો. એ માંગણી સાથે નીકળ્યા છે. આ સમાજનો પ્રશ્ન છે અને આ સમાજની માંગણી છે. પણ વરુણભાઈ, તમે જે આ કાયદાની વાત કરી રહ્યા છો ફેરફાર લાવવાની, બરોબર છે, પણ આ કાયદો જે તમે ફેરફાર કરવાની વાત કરો છો એમાં તમને જે લોકોનો અત્યારે સાથ અને સહકાર મળી રહ્યો છે સારી બાબત છે. પણ બીજી બાજુ પણ ક્યાંક ને ક્યાંક આ જે કાયદો લાગુ થશે તો શું આજે અત્યારે જે ચાલી રહ્યું છે બધું અટકી જશે એવું માનો તમે? અટકી જશે, 100% અટકશે. અને અટકે નહીં તો એમાં કંઈકનો કંઈક સુધારો આવશે, પરિણામ મળશે. હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય બગડતું હશે તો એ સંખ્યા બહુ જૂજ રહેશે. એ સંખ્યામાં ઘટાડો થશે ને એ પછી પણ કંઈક થતી રહેશે તો સરકારને વિનંતી કરીશું અને એમાં પણ સુધારો લાવીશું કે જેનાથી યુવાન અને યુવતીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે. પણ વરુણભાઈ, આ તો એક યુવાનોની આઝાદી છીનવી લેવાનું હોય એવું પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સામે પ્રશ્નો થઈ રહ્યા છે. તમે એક બાજુ એમ કહો છો કે આ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક આમાં સુધારો આવશે, પણ બીજી બાજુ જે વ્યક્તિઓએ ભાગીને લગ્ન કરે છે એ કોઈ નાનું બાળક નથી હોતું, 18 વર્ષ ઉપરનું પરિપક્વ વ્યક્તિ હોય છે. તો પછી પેલા એ લગ્નની કાયદાના સુધારા કરતા એમનામાં સંસ્કારનું રોપણ કરવું જરૂરી નથી હોતું કે આવી વસ્તુ કરતા પહેલા વિચાર? ઘણા બધા પાસાઓનો અભ્યાસ કરવાનો, ઘણા બધા સુધારાઓની સામાજિક, કાયદાકીય બધી જરૂરિયાત છે. હું તમારી વાતને 100% રિજેક્ટ પણ નથી કરતો અને 100% સ્વીકારતો પણ નથી. હા, બીજું હું સામે સ્પષ્ટતા કરું છું કે ગુજરાતનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય, યુવાન અને યુવતીઓની સ્વતંત્રતા છીનવવાનો આમાં કોઈ પ્રયાસ નથી. પ્રેમ લગ્નના નામે ચાલતી છેતરપિંડી, પ્રેમ લગ્નના નામે ચાલતા ષડયંત્રો એ રોકવાની વાત છે. મારો ગુજરાતનો યુવાન, પરિપક્વ યુવાન, ગુજરાતની મારી બહેન, દીકરી, પરિપક્વ દીકરી, પરિપક્વતાપૂર્ણ પ્રેમ કર્યા પછી લગ્ન કરે કે આમાં પ્રેમ લગ્નના વિરોધની કે એની સ્વતંત્રતાનો વિરોધ નથી. પણ એ બહુ લાંબો વિષય છે અને લાંબી ચર્ચા છે. હું ફોનોમાં તમને નહીં સમજાવી શકું. ભવિષ્યમાં આપણે જયારે બેસીશું તમારે ત્યાં ઇન્ટરવ્યુમાં હું ડિટેલ સાથે એ વિગત સમજાવીશ કે યુવાનોનું સ્વતંત્ર, યુવતીનું સ્વતંત્રતા પણ જળવાયેલી રહે
અને સામે એમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે, એ આઝાદીથી પણ જીવી શકે, આઝાદીથી લગ્ન પણ કરી શકે અને સામે એમની જિંદગી ના બગડે એવી રીતની વ્યવસ્થાનું નિર્માણ કરવા માટેનો અમારો એક પ્રયત્ન છે. જી જી બિલકુલ, આભાર વરુણભાઈ અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ. તો જે રીતના એ વરુણ પટેલે કહ્યું કે જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર એ લગ્ન નોંધણીના એ ફેરફારને લઈને તેઓ મુહિમ લઈને નીકળ્યા છે. એ જુનાગઢ હોય, એ પછી એ જસદણ હોય ને હવે વિજાપુરની અંદર તેઓ એ એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે લગ્ન નોંધણીમાં તેમનો એક પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. જે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની વાત ચાલી રહી છે, આમાં અમુક અંશે અમુક લોકો એ વાતને સ્વીકારી રહ્યા છે, અમુક તેમનો વિરોધ કરી રહ્યા છે. હું પણ અમુક વાતને માનું છું તો અમુક વાતનો વિરોધ કરી રહ્યા છીએ. એક બાજુ એવું કહેવામાં આવે છે કે એ સ્વતંત્રતા છે, લોકશાહી છે, પોતપોતાને પોતાનો એ કોઈ પણ વિચાર કે પોતાની વાત પોતે નિર્ણય લેવાનો અધિકાર છે. બીજી બાજુ એ એવું કહેવામાં આવે છે કે પ્રેમ લગ્ન કરતી વખતે એ માતા પિતાની સહી ફરજિયાત આવે. કદાચ એ યુવાન દીકરા કે દીકરીની એ વિચારધારા અલગ હોઈ શકે, એમને જે પાત્ર સાથે લગ્ન કરવા હોય એ ઘરના કોઈ વ્યક્તિઓ માનવા તૈયાર ના હોય, એના કારણે એ પોતે ભાગીને લગ્ન કરતા હોય છે. અમુક કિસ્સાઓમાં એવી ઘટનાઓ બને છે કે લગ્ન કર્યા પછી એ પસ્તાવાનો વારો આવે છે કે ભરમાવીને કરવામાં આવ્યા છે. આ એક બી પાસું છે. સામે બીજું પાસું એ છે કે આ રીતના જો કાયદામાં ફેરફાર કરવામાં આવે તો પછી એ પ્રેમ લગ્ન કહેવાય કે ના કહેવાય. જો માતા પિતાની મંજૂરી હોય તો પછી એ વ્યક્તિએ ભાગીને ક્યારે લગ્ન કરવાનો નથી હોતો. ભાગીને લગ્ન ત્યારે જ થતા હોય છે જ્યારે માતા પિતા, પરિવાર, કુટુંબ એ વાતમાં સહમત નથી હોતું. અને બીજી વાત રહી કે માતા પિતાના વિસ્તારમાં, એટલે કે જે દીકરી પોતાના વિસ્તારમાં હોય એ જ વિસ્તારનો કોઈ સાક્ષી હોવો જોઈએ, એ જ વિસ્તારમાં લગ્ન નોંધણી થવી જોઈએ. આ અમુક વાત છે એ વ્યાજબી છે કે જે વિસ્તારની અંદર તેઓ રહેતા હોય એ વિસ્તારની અંદર લગ્ન નોંધણી થવી જોઈએ. અલગ અલગ વિસ્તારની અંદર જે અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે કે ગામની વસ્તી ના હોય એનાથી પણ વધારે એ ત્યાં લગ્ન નોંધણી થઈ હોય છે. આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલે છે, આ ષડયંત્ર ચાલે છે. તેમની ઉપર એ જરૂર છે કે રોક લાગવી જોઈએ. પણ આજે યુવાનોની આઝાદી છીનવવા માટે આજે કાયદો જો લાગુ થતો હોય તો એ વ્યાજબી નથી. અમુક વાત તેમની છે તે યોગ્ય છે અને જે રીતના આજે તેઓ પર્દાફાશ કરવા જઈ રહ્યા છે, જોવાનું છે કે જે 250 કરતાં વધારે લગ્ન નોંધણીમાં જે ગેરરીતિ થઈ છે એક વિસ્તારની અંદર, તેમનો જે આજે રાતના એ વિજાપુરની સભામાંથી શું ષડયંત્ર બહાર લાવે છે એ હવે જોવાનું રહેશે.